नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोए सव्वसाहुणम्। શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અસીમ અપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અહીં ઉપસ્થિત સર્વ રત્નાધિક સંતસદીજીઓના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમ. આ કોર્સમાં આપણે આજ સુધી ઘણા બધા નવા વર્ડ્સ શીખતા આવ્યા છે અને ઘણું બધું નવું નોલેજ ગ્રહણ કરતા આવ્યા છે. બહુ બધા વર્ડ્સ તમે લોકોએ શીખ્યા છે અને બહુ બધું નવું નોલેજ પણ ગ્રહણ કર્યું છે. પરંતુ જ્યાં સુધી એ વર્ડ્સને, જ્યાં સુધી એ નોલેજ ગ્રહણ કર્યું છે, તે નોલેજને ઇમ્પ્લિમેન્ટમાં લાવીને તેને સમજણપૂર્વક અનુભવમાં નહીં લાવીએ તો ત્યાં સુધી તે નોલેજ માત્ર નોલેજ જ રહેશે. ત્યાં સુધી તે નોલેજ માત્ર ઇન્ફોર્મેશન જ રહેશે. એટલે આપણે જેટલા પણ વર્ડ શીખીએ છીએ, આપણે જેટલું પણ નવું ગ્રહણ કરીએ છીએ, તેને આપણે આપણા અનુભવમાં લાવીને જો તેને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટમાં લાવશું ને તો તે નોલેજ તમારી રિયલ પ્રોપર્ટી બનશે. તો તે નોલેજ એક વિઝડમમાં કન્વર્ટ થશે. અને એવું નથી કે બધું જ નવું જ શીખીએ છીએ. ઘણું બધું પહેલાં જાણેલું છે, ઘણું બધું પહેલાં સમજેલું છે, એવું શીખીએ છીએ, પણ હવે તેને ઇમ્પ્લિમેન્ટમાં લાવવાનો સમય છે. હવે તેને અનુભવમાં લાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. અને આપણે જેટલા પણ વર્ડ શીખીએ છીએ, તો શું તે દરેક વર્ડનું દરેક નોલેજ આપણે ઇમ્પ્લિમેન્ટમાં લાવી શકશું? જેટલા પણ વર્ડ શીખીએ છીએ, જેવી રીતે કે ધ વર્ડ ચક્રવર્તી, આ ચક્રવર્તી વર્ડને તમે ક્યાં ઇમ્પ્લિમેન્ટમાં લાવી શકશો? ધ વર્ડ અકર્મભૂમિ, આ અકર્મભૂમિ વર્ડ આપણે શીખ્યા, પણ શું આપણે તેને ઇમ્પ્લિમેન્ટમાં લાવી શકશું? એટલે ભગવાને કહ્યું છે કે આપણે જેટલું પણ શીખીએ, જેટલું પણ જાણીએ, જેટલું પણ નવું નોલેજ ગ્રહણ કરીએ, કે જે કોઈ દ્રશ્ય જોઈએ, કોઈ સિચ્યુએશન આપણી આસપાસમાં જોઈએ, તો તે સિચ્યુએશન, તે નોલેજ, તે જ્ઞાન, તે બધાને જ 3 ભાવોમાં બાયફર્કેટ કરવાનું છે. 3 વસ્તુ આપણે આજના નવા વર્ડ સ્ટાર્ટ કરી રહ્યા છે. તે 3 વર્ડ્સ છે: હે, જ્ઞેય અને ઉપાદેય. આપણે જેટલું પણ શીખીએ છીએ, જેટલું પણ જાણીએ છીએ, તે હે છે, જ્ઞેય છે કે ઉપાદેય છે? હે એટલે શું? તો આપણે જેટલું પણ જાણીએ ને, એ જાણીને તેને છોડવા જેવું છે તે માનવું, તે હે છે. જ્ઞેય એટલે શું? કે તે જાણવા જેવું છે ખાલી, ના તેને આદરવા જેવું છે, ના તેને છોડવા જેવું છે, માત્ર તે જાણવા યોગ્ય છે. જે જાણવા યોગ્ય છે તે જ્ઞેય તત્વ છે. અને જે જાણીને છોડવા યોગ્ય છે, જેને કાંઈ છોડવું છે તેને પહેલાં જાણવું તો પડશે કે તે કેમ છોડવા યોગ્ય છે. એટલે કે જે કાંઈ જાણીને છોડવા યોગ્ય છે તે શું છે? તે હે છે. અને ઉપાદેય, 3rd વર્ડ શું છે? ઉપાદેય. એટલે કે જે જાણીને આચરણ કરવા યોગ્ય છે ને, તે ઉપાદેય છે. એટલે કે જેને જાણ્યું અને જાણીને તે ખરેખર ઇમ્પ્લિમેન્ટમાં લાવવા જેવું છે, તે ઉપાદેય છે. આપણે આટલા દિવસોમાં જેટલા વર્ડ શીખ્યા, તે વર્ડ્સમાંથી પણ આપણે જોઈએ તો ચક્રવર્તી વર્ડ, આ ચક્રવર્તી વર્ડ તે જાણવા યોગ્ય છે કે તેની આટલી સેનાઓ હોય, તેની આટલી રાણીઓ હોય, તેને આમ કર્મબંધ થાય, તો ચક્રવર્તી વર્ડ તે જાણવા યોગ્ય છે. આપણે ના તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકશું કે ના તેને છોડી શકશું. એટલે તે શું છે? જ્ઞેય છે. પરંતુ પાપસ્થાનક હોય તો, 18 પાપસ્થાનક હોય તો તે જાણીને છોડવા યોગ્ય છે. 18 પાપસ્થાનક તે જાણીને છોડવા યોગ્ય છે.
અને આપણે જે વર્ડ્સ ગઈકાલે શીખ્યા, શું શીખ્યા ગઈકાલે? કોઈને યાદ છે? ગરહા, ગરહા અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ. તો આ બે વર્ડ શું હતા? એ જાણવા જેવા હતા, છોડવા જેવા હતા કે આચરણ કરવા જેવા હતા? આચરણ કરવા જેવા. એટલે કે જે જાણીને આચરણ કરવા જેવું છે તે ઉપાદેય છે. હજી ડેપ્થમાં આપણે આને સમજીએ તો આ હેય, જ્ઞેય અને ઉપાદેયને આપણે હજી ડેપ્થમાં આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આપણને ઘણાના માઇન્ડમાં એવી મેન્ટાલિટી હોય કે ધર્મ ક્ષેત્રમાં આવવું ને એટલે કંઈક ત્યાગ કરવાનો, કંઈક છોડવાનું. પણ એવું નથી. જ્યાં ક્યાંક છોડવાનું છે ત્યાં કંઈક પામવાનું પણ છે. જ્યાં ક્યાંય હેય છે ત્યાં ક્યાંક ઉપાદેય પણ છે. જ્યાં નિર્વેદ છે ને ત્યાં સંવેગ પણ છે. નો ડાઉટ આપણે ધર્મક્ષેત્રમાં આવીને આપણા અવગુણોને, જેટલું પણ આપણા મોક્ષ માર્ગમાં બાધક તત્વ છે તેને છોડવાનું તો છે જ, પણ સાથે સાથે ઘણું બધું ઉપાદેય તત્વ પણ છે. તો આ હેય, જ્ઞેય અને ઉપાદેયને આપણે હજી ડેપ્થમાં સમજવા 9 તત્વથી આપણે તેને સમજશું. 9 તત્વ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ 9 તત્વ છે. હવે આ 9 તત્વમાં હેય શું, જ્ઞેય શું અને ઉપાદેય શું? તો કે જીવ અને અજીવ તત્વ છે ને તે જ્ઞેય તત્વ છે. તે માત્ર જાણવા જેવા તત્વ છે. તેને આપણે જાણી લીધા કે આ જીવ તત્વ છે અને આ અજીવ છે. જીવ આવું હોય અને અજીવ આવું હોય. ના આપણે તેને છોડી શકશું, ના આપણે તેનું આચરણ કરી શકશું, પણ તે જાણવા યોગ્ય તત્વ તો છે જ. એટલે કે જીવ અને અજીવ તે બે જ્ઞેય તત્વ છે. પણ નેક્સ્ટ શું આવે છે? પુણ્ય. પુણ્ય તત્વ શું છે? તે જાણવા જેવું છે, માત્ર આદરવા જેવું છે કે છોડવા જેવું છે? શું લાગે? પુણ્ય તત્વ શું છે? આદરવા જેવું. તમને એવું લાગે છે કે પુણ્ય તત્વ આદરવા જેવું છે, પણ અહીંયા જ આપણી મિસ્ટેક છે. પુણ્ય તત્વ તે ખરેખરમાં તો હેય તત્વ જ છે. ભલે તે પુણ્ય છે, ભલે તે શુભ કર્મ છે, પરંતુ કર્મ માત્ર, ભલે તે શુભ હોય કે અશુભ હોય, કર્મ માત્ર જ્યારે છૂટે છે ને, કર્મથી મુક્ત થવાય છે ને, ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તો જ્યારે મોક્ષની યાત્રામાં આગળ વધવું હોય, નો ડાઉટ એક લેવલ સુધી પુણ્ય તત્વ આદરવા જેવું પણ છે, પણ જ્યારે એક લેવલ પછી પુણ્ય તત્વ પણ હેય તત્વ છે, તે પણ છોડવા યોગ્ય તત્વ છે. પુણ્ય તત્વ તે મોક્ષ માર્ગ માટે છે ને સોનાની બેડી જેવું છે. તે હમણાં તો આદરવા યોગ્ય છે, પણ એક લેવલ પછી તેને પણ છોડવા જેવું છે. કારણ કે તે અંતે તો એક કર્મ જ છે, અને કર્મ સહિતનો આત્મા ક્યારેય મુક્ત થઈ શકે? ન થઈ શકે. એટલે પુણ્ય તત્વ પણ છેલ્લે હેય તત્વ છે, તે છોડવા જેવું તત્વ છે. એટલે કે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, આ 4 તત્વ તે ફરી હેય તત્વ છે. પુણ્યને છોડવા જેવું છે, પાપને પણ છોડવા જેવું છે, અને આશ્રવ કે જેનાથી પાપ કર્મનો બંધ થાય છે એવી પ્રવૃત્તિઓ, તે આશ્રવ તત્વને પણ છોડવા જેવું છે, અને કર્મબંધના કારણોને પણ છોડવા જેવા છે. એટલે કે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ તે બધું જ હેય છે, હેય તત્વ છે. શું અત્યાર સુધી શીખવું આપણે? જીવ અને અજીવ, જ્ઞેય તત્વ. અને હેય તત્વ કયા કયા? કોણ કહેશે? પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, આ 4 તત્વ હેય તત્વ છે. અને હવે જ્ઞેય, ઉપાદેય શું છે? આચરવા યોગ્ય શું છે? નિર્જરા, સંવર અને મોક્ષ, આ 3 તત્વ જે છે ને તે ઉપાદેય તત્વ છે. આ 3 તત્વનું આચરણ કરવા જેવું છે, એટલે તેને શું કહ્યું છે? ઉપાદેય તત્વ. એમ જોવા જઈએ તો 9 તત્વ તે જ્ઞેય તત્વ તો છે જ. કારણ કે જ્યાં સુધી આપણે કોઈ પદાર્થને, કોઈ તત્વને જાણશું નહીં, ત્યાં સુધી તેને છોડી નહીં શકીએ. અને જ્યાં સુધી કોઈ તત્વને જાણશું નહીં, ત્યાં સુધી તેનું આચરણ નહીં કરી શકીએ.
એટલે જ્ઞેય તો નવે નવ તત્વ છે, પરંતુ તેમાં હેય અને ઉપાદેયમાં બાયફર્કેશન્સ છે. અને તમારી ડે ટુ ડે લાઈફમાં પણ એવી ઘણી બધી સિચ્યુએશન આવતી હશે. તે દરેક સિચ્યુએશનને આપણે શું કરવાનું છે? એનાલાઇઝ કરતાં શીખી જવાનું છે કે હવે જે મારી સામે સિચ્યુએશન આવી છે, શું ખરેખર મારે તેમાં ઇન્વોલ્વ થવા જેવું છે, કે શું ખરેખર મારે તેને છોડી દેવા જેવું છે, હેય છે, કે પછી મારે આ સિચ્યુએશનને ખાલી જોવાની છે. આપણે દરેક સિચ્યુએશનમાં જેવી રીતે ગઈકાલે આપણે પ્રેક્ટિસ કરી હતી જ્ઞાતા દ્રષ્ટા ભાવની, તો એમાં જ ધીરે ધીરે આપણે હેય, જ્ઞેય અને ઉપાદેયની પણ પ્રેક્ટિસ કરવાની છે કે આ તત્વ મારા માટે જાણવા જેવું છે, ખાલી જાણીને છોડી દેવા જેવું છે, કે તેમાં મને ખરેખર ઇન્વોલ્વ થવું પડે એમ જ છે. તો હેય, જ્ઞેય અને ઉપાદેય અને પ્રભુની વાણી, ગુરુની વાણી, ગુરુવચનો એ આપણા માટે શું છે? એ આપણા માટે શું છે? ઉપાદેય છે. પણ આપણે શું થાય છે? તેને આપણે આચરણમાં લાવીએ છીએ કે ખાલી જાણીને છોડી દઈએ છીએ? તેને આપણે ખરેખર આચરણમાં લાવીએ છીએ કે ખાલી જાણીને છોડી દઈએ છીએ? આપણી મિસ્ટેક જ ત્યાં થઈ જાય છે કે જેનો માત્ર પરિચય કરવાનો છે ને, તેને પ્રેમ કરીને તેનું આચરણ કરવા લાગે છે. પણ જે પ્રભુની વાણીને આપણે પ્રેમ કરીને આચરણ કરવાની છે, તેને માત્ર આપણે શું કરીએ છીએ? ખાલી પરિચય કરી લઈએ છીએ. તો હવેથી આજે આપણે આ હેય, જ્ઞેય અને ઉપાદેય તત્વને જાણ્યું, તો હવેથી આપણે પ્રભુ વાણીમાં આપણી સમજણને ભેળવીને, દરેક સિચ્યુએશનમાં આપણી સમજણને મિક્સ કરીને દરેક સિચ્યુએશનને આપણે હેય, જ્ઞેય અને ઉપાદેયથી એનાલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. અને આજનો સેકન્ડ વર્ડ છે H ફોર હીયમાન, વર્ધમાન અને અવસ્થિત. પરમાત્માએ કહ્યું છે કે જ્યારે સાધક પોતાની આત્મદશાની વિશુદ્ધ ભાવોમાં જ્યારે આગળ વધવું હોય ને, તો તેને 3 ભાવોના વોચમેન બનવાનું છે. આપણી અંદરમાં જેટલા પણ ભાવો ઉઠે છે, જેટલા પણ આપણી અંદરમાં આત્મવિશુદ્ધિના ભાવો ઉઠે છે, તો આપણે ત્યાં પણ એનાલાઇઝ કરવાનું છે કે ક્યાંક મારા ભાવો હીયમાન તો નથી થઈ જતા ને, મારા ભાવો સતત વર્ધમાન જ રહે છે ને, ક્યાંય અવસ્થિત તો નથી થઈ જતા ને. હીયમાન એટલે શું? હીયમાન એટલે શું? જે પણ આપણી આત્મવિશુદ્ધિના ભાવો છે એ ક્યાંય ડાઉન ન થઈ જાય. જો તે ધીરે ધીરે ઘટતા જાય, આપણી આત્મવિશુદ્ધિના ભાવો ધીરે ધીરે ઘટતા જાય, તો તેને હીયમાન ભાવ કહેવાય છે. અને જો તે રૂટીન બનીને સેમ રહે, ના વધે ના ઘટે, પણ એ રૂટીન બની જાય, સેમ રહે, તો તેને શું કહેવાય છે? તેને અવસ્થિત ભાવ કહેવાય છે. પરંતુ ધીરે ધીરે આપણે જેટલી ક્રિયાઓ કરીએ, કે જેટલા પણ આપણામાં ભાવોની અભિવૃદ્ધિ થતી જાય, આપણે અહોભાવ આવતા જાય, આપણી ભાવોની ઉત્કૃષ્ટતા વધતી જાય, તેને શું કહ્યું છે? તેને વર્ધમાન ભાવ કહ્યું છે. આ કાળમાં એવું કહેવાય કે આ કાળમાં હીયમાન અને અવસ્થિત ભાવ તો રહે છે, પણ વર્ધમાન ભાવ લાવવા અતિ 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 દુર્લભ છે. તમે બધા અહીંયા આવો છો રોજ. ગુરુદેવ જે દિવસે ફર્સ્ટ ટાઈમ કચ્છમાં પધાર્યા, જે દિવસે ગુરુદેવનો પ્રવેશ હતો, ત્યારનો ઉત્સાહ કેવો હતો? ત્યારે કેવા વર્ધમાન ભાવો હતા? ફર્સ્ટ ડેના જે વર્ધમાન ભાવો હતા, તે વર્ધમાન ભાવો શું 25મા દિવસે કે 35મા દિવસે કે 45મા દિવસે સુધી હજી સુધી ટકી શક્યા છે? એ દિવસના ભાવોની જે ઉત્કૃષ્ટ દશા હતી, શું એ ભાવો અત્યારે ટકી શક્યા છે? હવે રોજે પ્રવચનમાં આવવાનું એક રૂટીન થઈ ગયું છે કે હા, રોજે આવીએ છે. અને જો એ રૂટીન બની જશે ને, તો ધીરે ધીરે શું થશે? તે રૂટીન ક્યારેક કંટાળાનું કારણ પણ બની જશે, ક્યારેક પ્રમાદનું કારણ પણ બની જશે કે હવે આજે પ્રવચનમાં નથી જવું, કાલે જશું. એ જ્યારે એક વસ્તુ રૂટીન બની જાય ને, તો એ રૂટીન ક્યારેક આપણા પ્રમાદનું કારણ પણ બની જતું હોય છે. એટલે જ ભગવાને કહ્યું છે કે આપણે સતત અને સતત એવરી મોમેન્ટ પર આપણા ભાવોને ચેક કરતા રહેવાનું છે કે મારા ભાવ અત્યારે હીયમાન છે, એ ઉતરી રહ્યા છે કે વર્ધમાન છે. બસ મારા ભાવોની ઉત્કૃષ્ટ દશા આવી રહી છે, એટલો અહોભાવ આવી રહ્યો છે. અને ભાવોને ઉત્કૃષ્ટ કરવા, ભાવોને આપણે વર્ધમાન કેવી રીતે કરી શકીએ? તો આપણે જે કાંઈ પણ આપણું રૂટીન કરી રહ્યા છે, તમે રોજ પ્રવચનમાં આવો છો,
કે જે બી તમે રૂટીન ક્રિયા કરી રહ્યા છો તો તે રૂટીનમાં કંઈક રોજે નવું કરવા માટે, કંઈ નવું કરવાનો પુરુષાર્થ કરવાનો, તે નવા ભાવો લાવવાનો પુરુષાર્થ કરવાનો, અને તે નવું કરવાના પુરુષાર્થમાં જ, એ નવું કરવાના પુરુષાર્થથી જ આપણા ભાવો શું થતા રહેશે? વર્ધમાન થતા રહેશે. જેવી રીતે અમારામાં ઘણા બધા મહાસતીજીઓ એવું સંકલ્પ કરે, રોજ પ્રતિક્રમણ કરતી વખતે આજે હું પ્રતિક્રમણ એક પગ પર ઊભા રહીને કરીશ, આખું પ્રતિક્રમણ એક પગ પર ઊભા રહીને કરીશ. ક્રિયા તો રૂટીન જ છે, રોજે પ્રતિક્રમણ કરવાનું જ છે, પણ તે રૂટીન ક્રિયામાં પોતાના ભાવોને વર્ધમાન કરવા માટે, પોતાના ભાવોની અભિવૃદ્ધિ લાવવા માટે શું કરવાનું છે? એક પગ પર ઊભા રહીને પ્રતિક્રમણ. એટલે આપણી રોજની રૂટીન ક્રિયામાં હું શું નવું કરી શકું તેનો જો પુરુષાર્થ આપણે કરશું ને તો આપણા ભાવો શું થતા રહેશે? વર્ધમાન થતા રહેશે. હમણાં ગુરુદેવે અમને થોડા દિવસ પહેલાં એક આજ્ઞા આપી હતી કે જેટલા કોળિયા વાપરીએ અમે, તે દરેક કોળિયા વખતે એક કોળિયો વાપર્યો પછી મને લખવાનું છે કે હું કોળિયા વાપરી રહી છું કે કોઈનું કલેવર વાપરી રહી છું. હું કોળિયા વાપરી રહી છું કે કોઈનું કલેવર વાપરી રહ્યું છું. હવે શું થશે? ક્રિયા તો રૂટીન વાપરવાની જ છે. વાપરવાનું તમે પણ વાપરી રહ્યા છો, અમે બધા પણ રોજે વાપરીએ છીએ, પણ એ વાપરવાની રૂટીન ક્રિયામાં કંઈક નવું એડ થઈ ગયું ને તો તે વાપરતી વખતે પણ આપણા ભાવોમાં શું થશે? અભિવૃદ્ધિ થશે. તે હું હરેક કોળિયા વખતે તમે લખો કે હું કોળિયા વાપરી રહી છું કે કલેવર વાપરી રહી છું. હવે તે વાપરતી વખતે તમે નોર્મલ વાપરી શકો કે તમારા ભાવોમાં અભિવૃદ્ધિ હોય. શું હોય? અભિવૃદ્ધિ હોય. તો એટલે વર્ધમાન ભાવ લાવવા માટે શું કરવાનું છે? આપણે કાંઈક ને કાંઈક નવું કરવાનો પુરુષાર્થ કરતા રહેવો છે. કાંઈક ને કાંઈક હું જે રૂટીન કરી રહી છું તેમાં હું કંઈ નવું કેવી રીતે કરું ને તેનો પુરુષાર્થ, તેના પાછળ વિચારવાનું સ્ટાર્ટ થશે ને તો તે આપણા ભાવોની વર્ધમાન દશા ઓટોમેટિક આવી જશે. પણ જો અગર આપણે કંઈક નવું કરવાનો પુરુષાર્થ નહીં કરીએ તો જેમ ચાલે છે તેમ, જેમ થઈ રહ્યું છે તેમ, તો તે શું થઈ જશે? તે ભાવોની અવસ્થિત દશા આવી જશે. અને જો તે રૂટીન બની જશે ને તો ક્યારેક તેમાં પ્રમાદ એડ થઈ જશે ને એ ખબર જ નહીં પડે. અને પ્રમાદ એવું તત્વ છે જે મને પરમાત્માથી દૂર લઈ જાય છે. પ્રમાદની એક નવી ડેફિનેશન આપણે યાદ કરી લેવી છે કે જે મને પરમાત્માથી દૂર લઈ જાય ને તે પ્રમાદ છે, અને જે મને પરમાત્માની નજીક લઈ જાય ને તે પુરુષાર્થ છે. જે મને પરમાત્માથી દૂર લઈ જશે ને તે મારા માટે પ્રમાદ છે, અને જે મને પરમાત્માથી નજીક લઈ જાય ને તે મારો પુરુષાર્થ છે. એટલે સતત અને સતત આપણે આપણા ભાવોના વોચમેન બનીને રહેવું છે. સતત અને સતત આપણા ભાવોને ચેક કરતા રહેવું છે કે મારા ભાવ આજે હીયમાન છે, મારા ભાવ આજે વર્ધમાન છે કે મારા ભાવ આજે અવસ્થિત કક્ષામાં છે. સતત અને સતત આપણા ભાવોનું અલર્ટનેસમાં રહેવું છે. સતત અને સતત આપણા ભાવોને ચેક કરતા રહેવું છે કે ક્યાંક આજે હું હીયમાન ભાવોમાં તો નથી વહી ગઈ ને. એટલે કાંઈક ને કાંઈક નવું કરવાનો પુરુષાર્થ કરતા રહેવું છે. આજે તમે પ્રવચન સાંભળવા આવ્યા અને પ્રવચન સાંભળવા આવતી વખતે કાંઈ નવા ભાવો શું લઈને આવ્યા? કે નવા ભાવો કે આજે એવા અહોભાવ સાથે તમે આ મંડપમાં એન્ટર થયા હોય કે આજે મને સમોસરણમાં જેમ ભગવાનની વાણી સાંભળવા મળતી હતી ને એમ આજે મને પ્રભુની વાણી સાંભળવાનો યોગ પ્રાપ્ત થયો છે. મારા અહોભાગ્ય છે કે આજે મને આ પ્રભુની વાણી સાંભળવાનો યોગ પ્રાપ્ત થયો છે. ખબર નથી કાલે મને આ યોગ મળશે કે નહીં, ખબર નહીં કદાચ આજે હું આ વાણી સાંભળી લઈશ, ખબર નહીં આજે હું વાણી સાંભળી લઈશ અને પછી મને ક્યાંક એટેક આવી ગયો, ક્યાંક મારો એક્સિડન્ટ થઈ ગયો, તો કાલે મને આ વાણી સાંભળવાનો યોગ મળશે કે નહીં. તો તેના માટે હું અત્યારે જ મારા ભાવોને વર્ધમાન કરી દઉં. એટલે દરેક ક્રિયા જે રૂટીન પણ છે પણ તેમાં વર્ધમાન ભાવ લાવવાનો પ્રયત્ન સ્ટાર્ટ કરી દેવો છે. નહીંતર તે ક્રિયા ધીરે ધીરે શું બની જશે? તે ક્રિયા ધીરે ધીરે આપણા હીયમાન ભાવોનું કારણ બની જશે. તો આપણે સહુ આપણા દરેક ભાવોને ચેક કરતા રહીએ અને તે હીયમાન, વર્ધમાન કે અવસ્થિત છે તેને ચેક કરતા રહીએ. તે જ આજના દિવસે મંગલ ભાવ.